નમસ્કાર મિત્રો, આ પ્રકારનું એક શિષ્યવૃત્તિનું ફોર્મ ભર્યું છે આપણે. ચાલુ વર્ષમાં આ જે બાળક છે, જે વિદ્યાર્થી છે એ BCA કરે છે. એના પહેલાં અગાઉ પહેલું સેમેસ્ટર બીજું સેમેસ્ટર એને પાસ કર્યું, એનું સ્કોલરશિપનું ફોર્મ ભર્યું, પણ એની શિષ્યવૃત્તિ નથી આવી. કેમ? ફક્ત એક માઇનર ભૂલના કારણે. વિચાર કરો, માઇનર ભૂલના કારણે એની શિષ્યવૃત્તિ નથી આવી. પણ આપણે એ ભૂલ સોલ્વ કરી દીધી. એનું આગળનું તો શિષ્યવૃત્તિ એને આપણે અહીંયાથી મેલ કર્યો. શિષ્યવૃત્તિનું આગળનું એને શિષ્યવૃત્તિ એની આવી ગઈ. 8,000 રૂપિયા શિષ્યવૃત્તિ એની આવી ગઈ. આ સાલ એ બીજા વર્ષમાં અત્યારે ભણે છે, BCAના બીજા વર્ષમાં ભણે છે. પહેલું સેમેસ્ટર બીજું સેમેસ્ટર પૂરું કર્યું, બીજા સેમેસ્ટરનું ત્રીજા સેમેસ્ટરમાં ભણે છે. આપણા જોડે એનું ફોરમ ભરાવવા માટે આવ્યા હતા. આપણે કમ્પ્લીટ ફોરમ એનું ભરી આપ્યું છે. એક વિગત અપડેટ કમ્પ્લીટ કરી અને એનું ફોરમ ભર્યું. એની જે ક્વેરી હતી એ પણ આપણે સોલ્વ કરી દીધી. મતલબ કે એની આગળની સાલની શિષ્યવૃત્તિ આવી ગઈ અને આ સાલનું સરસ એવું કમ્પ્લીટ આપણે ફોરમ ભરીએ. આપણે ફોરમ ભરતા ફક્ત એક દિવસ નથી લેતા, તમામ વસ્તુ ચેક કરીએ છીએ. એનું નામ, એનો રેશન કાર્ડ નંબર, એની જનરલ ડિટેલ, 10મું 12મું, પહેલું વર્ષ બીજું વર્ષ જે હોય એના પર્સન્ટેજ, કઈ જગ્યાએ પરીક્ષા, કયા વર્ષમાં પરીક્ષા પાસ કરી, ડ્રગ ડિટેલ ભરવાની આવે છે. બહુ જ બારીકાઈથી ચોક્કસ કમ્પ્લીટ આપણે વિગત ભરીએ છીએ. ત્યારબાદ એના એક ડોક્યુમેન્ટ એકદમ ક્લિયર કમ્પ્લીટ દેખાય, એક સહેજ બી જોખું ના હોય એ રીતે આપણે બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરીએ છીએ. ત્યારબાદ 110% એનું ફોરમ, કોઈની તાકાત નથી કે એનું ફોરમ રિજેક્ટ કરી શકે. અને આપણે સ્ટેટસ પર ચેક કરીએ છીએ, એવું નહીં કે ફોરમ ભરીને છૂટા, સ્ટેટસ પણ ચેક કરીએ છીએ. ત્યારબાદ એની કોઈ ક્વેરી હોય તો તરત જાણ કરીએ છીએ અને એનું 100% આપણું સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, ફોરમ ભર્યું એ રીતે કે તમારી 100% શિષ્યવૃત્તિ આવી જાય. એની ક્વેરી હતી તો આપણે સોલ્વ કરી છે. એની ક્વેરી પહેલા વર્ષની શિષ્યવૃત્તિ એના ખાતામાં જમા થઈ ગઈ છે. બીજા વર્ષની અત્યારે જે ફોરમ ભર્યું છે એની પેન્ડિંગ છે. BCA હોય, LLB હોય, BCom, MCom, તમે એન્જિનિયરિંગમાં ભણતા હોય કે કોઈ પણ પ્રકારનું ITI હોય, કોઈ પણ પ્રકારનો તમે ભણતા હોય, કોર્સમાં ભણતા હોય, 11મું 12મું, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, કોઈ પણ પ્રકારનું ભણતર હોય એને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થતી.